Good afternoon, students. I myself, Chaudhary Vipul Kumar K from Sri Swaminarayan High School, Balwa, Taluka Kalol District, Gandhinagar. I welcome you all the students. Yesterday we talked about the functions, talking about people, place, thing in relation to something. Now let's start the topic. Again, a next language function. વિદ્યાર્થી મિત્રો, દરેકને અહીંયા હું ચૌધરી વિપુલ કુમાર કે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ બાલવા કલોલ ગાંધીનગર ના આસિસ્ટન્ટ ટીચર તરીકે હું દરેકને અહીંયા આવકારું છું. તમામ વિદ્યાર્થીઓ અહીંયા વર્ચ્યુઅલ ક્લાસમાં જોડાઈ ગયા હશે. ગઈકાલે આપણે જે ફંક્શન જોતા હતા, ટોકિંગ અબાઉટ ધ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એમાં ફર્સ્ટ સચ આપણે ચલાવ્યું હતું. તો સચેજમાં થોડુંક રિવિઝન કરી લઈએ તો યાદ રાખજો વિદ્યાર્થીઓ. સચ સબ્જેક્ટ આવે, વર્બ મતલબ વર્બ ની અંદર કોઈ પણ ક્રિયાપદ હોઈ શકે, ટેન્સ પ્રમાણેનું, કાર પ્રમાણેનું કોઈ પણ ક્રિયાપદ હોઈ શકે. સચ આવે પછી એ અથવા એન આર્ટિકલ. નાઉન, નાઉન એટલે કોઈ પણ નામ, મતલબ જો વ્યક્તિનું નામ હોય તો પીપલ, પ્લેસ મતલબ સ્થળનું નામ હોય તો પ્લેસ, અને વસ્તુનું નામ હોય તો થિંગ. બરાબર. એના પછી તરત જ નાઉન પછી એજ આવે, એજ પછી સબ્જેક્ટ અને વર્બ કમ્પલસરી હોય. મતલબ જે વાક્ય રચના હોય એ પ્રમાણેનું, કાળ વચન પ્રમાણેનું વર્બ એટલે કે ક્રિયાપદ હોય. અહીંયા ઉદાહરણ જોઈએ. હી બોટ સચ અ પેન એઝ યુ હેવ. બીજું પણ એક ઉદાહરણ આપણે જોયું હતું. I met such a man as you were talking about. તો આ બંને ઉદાહરણમાં તમે જોશો તો અહીંયા જુઓ આર્ટિકલ શું આવ્યો? એ. બરાબર. અહીંયા શું આવ્યો? એ આર્ટિકલ. અહીંયા વસ્તુની વાત હતી પેન, અહીંયા માણસની વાત હતી એટલે પીપલ. બરાબર. as you were talking about. અહીંયા તમે જોશો તો અહીંયા જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ કાર વચન પ્રમાણેનું હોઈ શકે. બરાબર. તો યાદ રાખવાનું, કાર કે વચન પ્રમાણેનું ક્રિયાપદ. અહીંયા પાસ્ટ ટેન્સ હતું, અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હેવ, અહીંયા પાસ્ટ ટેન્સ, અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર. તો એ પ્રમાણે હોય. બીજું આગળ હવે જોઈએ ધ સેમ એઝ. કયું આગળ? ધ સેમ એઝ. તો ધ સેમ એઝ ની વાક્ય રચના કેવી? તો સબ્જેક્ટ વર્બ બંનેમાં, મતલબ સબ્જેક્ટ અને વર્બ દરેક બેમાં કોમન જ હોય છે. પણ અહીંયા યાદ રાખવાનું, સેમ ની આગળ ધ લાગે. ધ સેમ. શું આવે? ધ સેમ. સચ અને સેમ માં ફરક એટલો જ છે, સચ ની આગળ કશું આવતું નથી, સેમ ની આગળ આર્ટિકલ ધ આવે. અહીંયા જુઓ સચ ની અંદર એ અથવા એન આર્ટિકલ હોય, જ્યારે ધ સેમ ની અંદર આર્ટિકલ હોતો નથી. ખાસ યાદ રાખવાનું. ધ સેમ પછી તરત જ શું હશે? નાઉન એજ. વાક્ય રચના તમે જોશો સચ એઝ ને સેમ એઝ ની, તો બંનેમાં કેટલો ડિફરન્ટ. તો અહીંયા જુઓ, સચ ની પછી એ એન આર્ટિકલ આવે, સેમ ની પછી એ એન આર્ટિકલ આવતો નથી. સેમ ની પહેલા ધ આર્ટિકલ આવે છે. તો વાક્ય રચના બંનેની એક જ છે. બાકી તમે જોશો તો સબ્જેક્ટ વર્બ, એઝ સબ્જેક્ટ વર્બ, આ બંનેમાં સરખો જ છે. તો વાક્ય રચના ખાસ યાદ રાખવાની. કઈ? તો સચની સચ, એ અથવા એન આર્ટિકલ, નાઉન એઝ. તેમની ધ પ્લસ નાઉન પ્લસ એઝ. ધ સેમ પ્લસ નાઉન. ધ સેમ પછી એક એન આર્ટિકલ ક્યારેય આવતો નથી. આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ ખાસ વિદ્યાર્થીઓ યાદ રાખજો. બંનેનો અર્થ એક જ થાય, પરંતુ એની વાક્ય રચના ડિફરન્ટ, અલગ અલગ છે. તો અહીંયા ધ સેમ નું ઉદાહરણ જોઈએ. He has the same pen you as have. બરાબર. અહીંયા જુઓ આ વાક્ય અને આ વાક્ય બંને સરખા જ છે, અર્થ એક જ થાય. He has the same pen as you have. બરાબર. તેની પાસે એ જ પેન છે જે તમારી પાસે છે. બરાબર. ધ સેમ. તો અહીંયા જુઓ હેઝ એ વર્બ થયું. બરાબર. સેમ ની આગળ શું લાગ્યું? ધ
નાઉન કયો છે? પેન. અહીંયા જો પેન ના આગળ એ લાગતો હતો, અહીંયા એક એન આર્ટિકલ આવ્યો નહીં. એના પછી શું આવ્યું? એઝ, સબ્જેક્ટ અને વર્બ. એઝ યુ હેવ. તો તમે જોયું છે he has the same pen as you have. બીજું ઉદાહરણ જોઈએ. The municipality built the same overbridge as we have seen in Delhi. અહીંયા આ ઉદાહરણ જોજો વિદ્યાર્થીઓ. તો the municipality subject, અહીંયા built એટલે build નું past tense, બાંધ્યો. પછી જુઓ શું આવ્યું? The same. The same પછી તમે જોશો તો overbridge એ શું ગણાય? પ્લેસ. થર. બરાબર. તો અહીંયા આ વાક્યમાં ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ, સંબંધ છે કોનો? ઓવરબ્રિજ નો દિલ્હી ના ઓવરબ્રિજ સાથે. બરાબર. પછી જુઓ એઝ આવ્યું. વી હેવ સીન, અમે જોયેલો છે ઇન દિલ્હી. બરાબર. તો આને કહેવાય ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આ બે મુખ્ય છે, સચ એઝ અને ધ સેમ એઝ. આ બંને જે છે એ રિસ્પોન્સ ધ સેન્ટેન્સમાં પણ પૂછાય છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ પૂછાય છે. પણ બંને વચ્ચેનો ડિફરન્ટ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, કારણ કે એમસીક્યુ ની અંદર 4 ઓપ્શનમાં બંને હશે, પણ થોડોક માઇનર ભૂલ હશે જેના લીધે એ આવે નહીં. બરાબર. એ સિવાય પણ કેટલાક ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ માં આવે છે. તો એ કયા? તો પહેલું ઓલમોસ્ટ ધ સેમ. કયું? ઓલમોસ્ટ ધ સેમ. યાદ રાખજો આ શબ્દો. બીજું લાઈક. ત્રીજું અલાઈક. ચોથું અનલાઈક. પાંચમું સિમિલર ટુ. છઠ્ઠું ડિફર્સ અને સાતમું ડિફર ફ્રોમ. આ જે કયા એ ધ સેમ એજ, સચ એજ સિવાયના ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ માં આવતા કનેક્ટર્સ. બરાબર. કયા કયા? યાદ રાખજો. ઓલમોસ્ટ ધ સેમ, લાઈક, અલાઈક, અનલાઈક, સિમિલર ટુ, ડિફર્સ, ડિફર ફ્રોમ. ડિફર ફ્રોમ. તો એના ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ જોઈએ એક એક. અનલાઈક નાના, નાની ઇઝ વેરી કામ. તો અહીંયા જોજો તમે, અનલાઈક આ જ રીતના આવશે. શું આવ્યું? અનલાઈક નાના. નાની ઇઝ વેરી કામ મતલબ નાના ઓપોઝિટ. નાની ઇઝ વેરી કામ, નાની શાંત હતા, નાના શાંત હતા નહીં. બરાબર. આગળનું ઉદાહરણ જોઈએ. ફૂડ ઓફ ધીસ હોટેલ ડિફર્સ ફ્રોમ ધ વેલકમ હોટેલ. તો અહીંયા તમે જોશો તો શું આવ્યું? ડિફર્સ ફ્રોમ. તો અહીંયા જુઓ શું આવે છે? ડિફર ફ્રોમ. તો ડિફર ફ્રોમ આવે તો પણ શું ગણવાનું? ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ત્રીજું ઉદાહરણ જોઈએ. ક્વોલિટીઝ ઓફ ઇન્ડિયન ફૂડ ડિફર ફ્રોમ. અહીંયા શું આવ્યું? તો જોઈ લો તમે ફરીથી. ડિફર ફ્રોમ. ડિફર્સ ફ્રોમ અને ડિફર ફ્રોમ બંને એક જ છે. બરાબર. યાદ રાખજો. ડિફર્સ આવે તો પણ ચાલે. બરાબર. આગળ જોઈએ. લાઈક કૃષ્ણા, સંજના ઇઝ ટોકટિવ ગર્લ. કૃષ્ણાની જેમ. લાઈક એટલે અહીંયા લાઈક જુઓ, લાઈક અને અનલાઈક આગળ જ આવવું જોઈએ. લાઈક કૃષ્ણા, કૃષ્ણાની જેમ. સંજના ઇઝ અ ટોકટિવ ગર્લ. સંજના પણ બોલકણી છોકરી છે. તો લાઈક, અનલાઈક, ડિફર્સ ફ્રોમ, ડિફર ફ્રોમ. બરાબર. આગળ. કુમુસ વોઇસ ઇઝ સિમિલર ટુ. શું આવ્યું અહીંયા? જુઓ, સિમિલર ટુ એટલે ના જેવો જ. કુમુસ વોઇસ ઇઝ સિમિલર ટુ ધ વોઇસ ઓફ સોનુ નિગમ. સોનુ નિગમના અવાજને મળતો આવતો અવાજ છે. સિમિલર એટલે સરખો, મળતો આવતો અવાજ છે. તો આવા શબ્દો આવે. આ બધા શબ્દો મોટે ભાગે આઈડેન્ટિફાય ધ ફંક્શનમાં વધારે આવે. વાક્યનું ઓળખવાનું હોય જે સેક્શન એમાં પૂછાય છે. બરાબર. તો એની અંદર આ શબ્દો યાદ રાખજો. ઓલમોસ્ટ ધ સેમ, પછી લાઈક, અનલાઈક, સિમિલર ટુ, ડિફર, ડિફર્સ ફ્રોમ. તો આ શબ્દો હોય તો પણ એને શું કહેવાય?
talking about people, place, thing in relation to something. તો હવે આપણે ટૂંકમાં યાદ રાખવું હોય આ આખું ફંક્શન ની અંદર તો પહેલું સચેજ માં શું યાદ રાખવાનું? જો સબ્જેક્ટ નો વર્બ તો આવે જ, બરાબર, સબ્જેક્ટ ને વર્બ તો આવે જ. સચ એ અથવા એન નાઉન એઝ, સચ એ અથવા એન નાઉન એઝ. સેમમાં શું આવશે? સબ્જેક્ટ વર્બ તો એમાં આવવાનું, ધ સેમ પ્લસ નાઉન પ્લસ એઝ પ્લસ સબ્જેક્ટ વર્બ, બરાબર. તો સચ અને સેમમાં ડિફરન્ટ કયો એ યાદ રાખી લેવાનું. ટૂંકમાં યાદ રાખવું હોય તો સચ પ્લસ એન પ્લસ નાઉન પ્લસ એઝ. બીજું ધ સેમ પ્લસ નાઉન પ્લસ એઝ. આટલું યાદ રાખશો તો ઝડપથી. અને એ સિવાયના કયા શબ્દો? તો અહીંયા આપેલા છે ઓલમોસ્ટ ધ સેમ, લાઈક, અનલાઈક, સિમિલર ટુ, ડિફર્સ, ડિફર્સ ફ્રોમ, બરાબર. તો આ શબ્દો યાદ રાખશો તો આ ફંક્શન તમને ઝડપથી યાદ રહી જશે. હવે આ ફંક્શનની થોડીક એક્સરસાઇઝો આપણે જોઈ લઈએ. તો પહેલા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં જોઈએ. એ ખાલી જગ્યા એઝ ડીડ ધ બોલ ટેમ્પરિંગ. અહીંયા જુઓ શું આવ્યું? એઝ આવ્યું. શું આવ્યું? એઝ. એઝ આવ્યું મતલબ એઝ સચમાં પણ આવે અને સેમમાં પણ આવે. હવે યાદ રાખવાની વાક્ય રચના. તો સચની કઈ વાક્ય રચના? સબ્જેક્ટ વર્બ સચ પ્લસ એન પ્લસ નાઉન પ્લસ એઝ, બરાબર. સેમની સબ્જેક્ટ વર્બ ધ સેમ પ્લસ નાઉન પ્લસ એઝ, બરાબર. તો અહીંયા જુઓ, કેપ્ટન સ્મિથ ઇઝ ધ સેમ અને ક્રિકેટર એ શું ગણાય? નાઉન, બરાબર. અહીંયા જોજો, કેપ્ટન સ્મિથ ઇઝ સેમ આપેલું છે. સેમ એકલું ના આવવું જોઈએ, ધ આવવું જોઈએ, મતલબ આ વાક્ય ખોટું. કેપ્ટન સ્મિથ ઇઝ અ સેમ, અ ના આવવું જોઈએ, ધ જ આવવું જોઈએ, મતલબ આ પણ ખોટું. ધ સચ, અહીંયા શું આપેલું હોય? સચ આપેલું છે પણ સચની આગળ શું આપેલું હોય? ધ. તો ધ પણ ના આવે. સચની પછી આર્ટિકલ ના હોય તો પણ ખોટું, મતલબ જવાબ ઇઝીલી થઈ ગયો. કયો જવાબ સાચો? તો એ. કેમ સાચો એ? તેના કારણ છે. અહીંયા જુઓ, ધ સેમ લખેલું છે, ધ આગળ લખેલું નથી એટલે એ વાક્ય ખોટું. બીજું, સેમની આગળ એ લખેલું છે, મતલબ એ ના આવે, ફક્ત ને ફક્ત ધ જ આવવો જોઈએ. ત્રીજું, ધ સચ લખેલું હોય, બરાબર, સચ અ આવવું જોઈએ. હા, આ વાક્યમાં આ રીતના હોય, કેપ્ટન સ્મિથ ઇઝ સચ અ ક્રિકેટર, સચ અ ક્રિકેટર, તો સાચું હોય, બરાબર. પણ ધ સચ અ ક્રિકેટર હોય તો પણ ખોટું. સચ અ, સચની આગળ ધ હોવો જોઈએ નહીં, બરાબર. તો આ રીતના એના ઉદાહરણ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નું એક સોલ્વ કર્યું. બીજું ઉદાહરણ હવે તમે પ્રયત્ન કરો વિદ્યાર્થીઓ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ખાલી જગ્યા એઝ કિડનેપ ધ ચાઇલ્ડ, બરાબર. ખાલી જગ્યા એઝ કિડનેપ ધ ચાઇલ્ડ. તમે ઝડપથી લાઈવ ચેટ ની અંદર અથવા તો કમેન્ટ ની અંદર તમે તમારો જવાબ આપી શકો, બરાબર. એ ઓપ્શન, ધીસ ઇઝ ધ સચ અ પર્સન, ધીસ ઇઝ ધ સેમ મેન, ધીસ ઇઝ અ સેમ મેન, ધીસ ઇઝ ધ સેમ અ મેન. ઝડપથી વિદ્યાર્થીઓ, તમને 30 સેકન્ડ આપવામાં આવે છે. અહીંયા 30 સેકન્ડ ની અંદર તમારો જે જવાબ સાચો હોય એ તમે લાઈવ ચેટ અથવા કમેન્ટ ની અંદર તમે એ જવાબ મોકલી શકો. ઝડપથી વિદ્યાર્થીઓ, ઝડપથી જવાબ આપવા પ્રયત્ન કરજો, બરાબર. સૂત્ર યાદ રાખજો, એની સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના યાદ હશે તો બહુ જ ઈઝી આ જવાબ થઈ જશે. ઝડપથી ચલો હવે હું જવાબ આપી દઉં. તો અહીંયા ધ્યાન રાખો, તો અહીંયા શું આપ્યું છે? ધ સચ, અહીંયા ધ સેમ મેન, બરાબર. અહીંયા અ સેમ મેન અને અહીંયા ધ સેમ અ મેન, બરાબર. તો અહીંયા જુઓ, પહેલા સચની આગળ ધ લાગેલું છે એટલે એ જવાબ ખોટો. ધ સેમ મેન, બરાબર, એમાં કોઈ ભૂલ નથી. અહીંયા સેમની આગળ અ લાગેલું એટલે એ ખોટું. અહીંયા ધ સાચું, સેમ સાચું, પણ શું લાગેલું છે? એ, એટલે એ પણ ખોટું. તો જવાબ સાચો કયો ગણાય? બી, ધ સેમ મેન. ધ સેમ પ્લસ નાઉન પ્લસ એઝ, બરાબર,
પ્લસ વર્બ ઓબ્જેક્ટ, બરાબર, કિડનેપ ધ ચાઇલ્ડ, બરાબર, એઝ કિડનેપ. અહીંયા ક્યારેક વર્બ પણ સીધો આવી જાય, યાદ રાખજો વિદ્યાર્થીઓ, બરાબર, વર્બ પછી સીધો ઓબ્જેક્ટ આવી ગયો. એઝ હી કિડનેપ ધ ચાઇલ્ડ પણ આવે, અથવા એઝ કિડનેપ ધ ચાઇલ્ડ પણ, એ વાક્ય રચના પણ સાચી જ ગણાય. તો અહીંયા આપણે જોયું બીજું વાક્ય કેવી રીતના એનો જવાબ આવ્યો, બરાબર. ત્રીજું વાક્ય જોઈએ હવે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નું. ખાલી જગ્યા એઝ gives you the best service, ખાલી જગ્યા એઝ. અહીંયા પણ જોશો તમે તો શું આપેલું છે, અહીંયા ખાસ જોઈ લેવાનું, એઝ આપેલું છે, મતલબ સચ એઝ આવે અથવા ધ સેમ એઝ આવે, બરાબર. તો એમાં ઓપ્શન જોઈ લઈએ, 4 ઓપ્શન આપ્યા. પેટીએમ ઇઝ સચ અ સાઇટ, પેટીએમ ઇઝ સચ સાઇટ, પેટીએમ ઇઝ સચ ધ સાઇટ, પેટીએમ ઇઝ સેમ સાઇટ. ઝડપથી વિદ્યાર્થીઓ તમારો જવાબ આપો. વાક્ય જોજો પહેલા. ખાલી જગ્યા એઝ ગીવ યુ ધ બેસ્ટ સર્વિસ, ટોકિંગ અબાઉટ પ્લેસ, બરાબર. તો પેટીએમ અહીંયા ટોકિંગ અબાઉટ પ્લેસ કીધેલું, બરાબર. ટોકિંગ અબાઉટ પીપલ પણ આવે, થિંક પણ આવી શકે. ઇન રિલેશન ટુ સમથિંગ, ઇન રિલેશન ટુ સમથિંગ. તો અહીંયા 4 ઓપ્શન. પેટીએમ ઇઝ સચ અ સાઇટ, પેટીએમ ઇઝ સચ સાઇટ, પેટીએમ ઇઝ સચ ધ સાઇટ અને પેટીએમ ઇઝ સેમ સાઇટ. તો ઝડપથી વિદ્યાર્થીઓ તમારા જવાબ આપો. ચલો હવે જવાબ હું તમને કહી દઉં, બરાબર. તો અહીંયા જુઓ શું આપેલું હ, સચ અ સાઇટ, અહીંયા સચ સાઇટ, અહીંયા સચ ધ સાઇટ અને સેમ સાઇટ. તો અહીંયા જોજો, સચ એન આર્ટિકલ અને પછી પ્લેસ નાઉન. સચ એન આર્ટિકલ આપેલો નથી, અહીંયા જોશો તો એન આર્ટિકલ નથી, મતલબ જવાબ ખોટું. સચ પછી શું આપેલું છે, ધ, ક્યારે ધ આર્ટિકલ આવે નહીં. પછી તમે જોજો ઇઝ, સેમ, ઇઝ પછી તરત જ મતલબ વર્બ પછી ધ આપેલો નથી, મતલબ વાક્ય ખોટું. તો જવાબ સાચો કયો ગણાય, એ. આ રીતના જવાબ તમે શોધી શકો, જવાબ મેળવી શકો, પણ ક્યારે, ત્યારે તમારા મગજમાં સેન્ટેન્સ પેટર્ન ક્લિયર હોય તો જ આવડે. સચની, સચ એઝ અને ધ સેમ એઝ ની સેન્ટેન્સ પેટર્ન જો મગજમાં ક્લિયર હશે તો ઇઝીલી થઈ જશે. અને એમાં કશું જ નથી. ધ સેમ નાઉન એઝ, સચ અ નાઉન, એન પ્લસ નાઉન એઝ, આટલું જ યાદ રાખવાનું, બરાબર. તો અહીંયા બીજું ત્રીજું ઉદાહરણ જોયું. આગળનું ઉદાહરણ હવે જોઈએ આપણે. ફાઇન્ડ ધ કરેક્ટ રિસ્પોન્સ. હવે આવ્યું સેક્શન એ. સેક્શન ડી માં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોયું. હવે સેક્શન એ ની અંદર આપણે ફાઇન્ડ ધ કરેક્ટ રિસ્પોન્સ. દિયા, પાપા વોટ વિલ યુ ગીવ મી ઓન બર્થડે. રિયા, હવે અહીંયા પણ એવું જ હશે, ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે વિદ્યાર્થીઓ, તમે જવાબ આપો. તો અહીંયા યુ વિલ ગેટ સેમ ગિફ્ટ એઝ યુ ડોન્ટ હેવ, યુ વિલ ગેટ સચ અ ગિફ્ટ એઝ યુ ડોન્ટ હેવ, યુ વિલ ગેટ સચ અ ગિફ્ટ વિચ યુ ડોન્ટ હેવ. બોથ બી એન્ડ સી, બોથ બી એન્ડ સી બંને જવાબ સાચા. તો વિદ્યાર્થીઓ તમારો જવાબ ઝડપથી કમેન્ટ ની અંદર અથવા તો લાઈવ ચેટ ની અંદર તમે ઝડપથી તમારો જવાબ ટાઈપ કરો. પેલા વાક્ય વાંચજો. પાપા વોટ વિલ યુ ગીવ મી ઓન માય બર્થડે. રિયા, બરાબર. તો અહીંયા યુ વિલ ગેટ સેમ ગિફ્ટ એઝ યુ ડોન્ટ હેવ, યુ વિલ ગેટ સચ અ ગિફ્ટ એઝ યુ ડોન્ટ હેવ, યુ વિલ ગેટ સચ અ ગિફ્ટ વિચ યુ ડોન્ટ હેવ. એન્ડ બોથ બી એન્ડ સી, બોથ બી એન્ડ સી એટલે આ બંને જવાબ સાચા છે. મતલબ કયો જવાબ સાચો હશે? વિદ્યાર્થીઓ ઝડપથી આનો જવાબ આપવા પ્રયત્ન કરો, ઝડપથી. ચલો હવે આપણે જવાબ સોલ્વ કરાવીએ. તો અહીંયા જુઓ, યુ વિલ ગેટ સેમ ગિફ્ટ એઝ, બીજું સચ અ ગિફ્ટ એઝ, ત્રીજું સચ અ ગિફ્ટ વિચ અને ચોથું બોથ બી એન્ડ. તો અહીંયા જુઓ શું આપેલું છે, સેમ. પણ સેમ ની આગળ શું નથી, ધ નથી, મતલબ જવાબ ખોટું. અહીંયા જુઓ સચ, સચ આપેલો છે,
સચ પછી આર્ટિકલ પણ આપેલું છે, આર્ટિકલ પછી વસ્તુનું નામ પણ આપેલું છે, નામ પછી એજ પણ આપેલો છે. ત્રીજામાં જો સચ આપેલું છે, આર્ટિકલ એ પણ છે, નામ પણ છે, પણ અહીંયા શું આપેલું છે? which, જે ક્યારેય આવે નહીં. હંમેશા સચ જોડે એજ આવવું જોઈએ, which ક્યારેય ના આવે, which ક્યારેય આવે નહીં. મોટા ભાગના જવાબ બોથ બી એન્ડ સી કરી દેશે. સચના જોડે એજ જ આવવું જોઈએ. સચ એ અથવા એન આર્ટિકલ પ્લસ નાઉન પ્લસ એજ, which નહીં આવે. બરાબર, તો અહીંયા જવાબ કયો સાચો થશે? તો બી. બરાબર, સી આવે નહીં અને ડી પણ આવશે નહીં. તો જવાબમાં આપણે બી આવશે. જોઈ લો આની વાક્ય રચના ફરીથી. યુ સબ્જેક્ટ વિલ ગેટ એ વર્બ, પછી સચ આવ્યું, પછી આર્ટિકલ એ આવ્યો, ગિફ્ટ એ નાઉન ગણાય, એઝ પછી સબ્જેક્ટ યુ, ડોન્ટ હેવ એ વર્બ ગણાય. ડોન્ટ હેવ એ શું ગણાય? વર્બ. તો અહીંયા આ વાક્ય રચનામાં આમાં આ વાક્ય આવી શકે, યુ વિલ ગેટ ધ સેમ હોત તો આવું, ધ સેમ, પણ સેમ ની આગળ ધ લગાયેલું નથી એટલે એ જવાબ ખોટું. બરાબર, તો અહીંયા રિસ્પોન્ડ સેન્ટેન્સમાં આપણે જોયું. આગળ હવે બીજું ઉદાહરણ જોઈએ. કલ્પના, હાઉ ઇઝ યોર ન્યુ કાર? ધ્રુવી. તો અહીંયા જુઓ 4 ઓપ્શન આપેલા છે. આઈ હેવ બોટ વેરી બ્યુટીફુલ કાર, આઈ હેવ બોટ ધ સેમ કાર એઝ માય ફાધર હેઝ, ધીસ ઇઝ ધ સેમ કાર આઈ હેવ નોટ બોટ, નો આઈ હેવ બોટ અ સ્કૂટર. તો અહીંયા જવાબમાં તમે ઝડપથી ફરીથી પ્રશ્ન બોલું છું, ફરીથી તમે કમેન્ટ અથવા લાઈવ ચેટની અંદર જવાબ આપી શકો. કલ્પના, હાઉ ઇઝ યોર ન્યુ કાર? તો ધ્રુવી, આઈ હેવ બોટ અ વેરી બ્યુટીફુલ કાર, આઈ હેવ બોટ ધ સેમ કાર એઝ માય ફાધર હેઝ, ધીસ ઇઝ ધ સેમ કાર આઈ હેવ નોટ બોટ, નો આઈ હેવ બોટ અ. તો આમાં જવાબ કયો સાચો આવે? વિદ્યાર્થી ઝડપથી જવાબ આપો, ઝડપથી. તો અહીંયા હવે જવાબ સોલ્વ કરાવું. બરાબર, આઈ હેવ બોટ વેરી બ્યુટીફુલ કાર. આમાં જુઓ ઓલમોસ્ટ ધ સેમ પણ નથી, બરાબર, સિમિલર ટુ પણ નથી, લાઈક પણ નથી, અનલાઈક પણ નથી, ડિફર પણ નથી, ડિફર ફ્રોમ પણ નથી. એટલે આ જવાબ તો આવે નહીં. અહીંયા જોશો તો ધ સેમ કાર એઝ, અહીંયા બરાબર આવ્યું. ધીસ ઇઝ ધ સેમ કાર, બરાબર, અને આઈ હેવ બોટ અ સ્કૂટર. તો આ પણ જવાબ ખોટો. આમાં પણ કોઈ કનેક્ટર કીવર્ડ્સ આપેલા નથી જે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ બતાવે. તો અહીંયા આ બે પ્રશ્નો, હવે બી અને સી ઉપર ધ્યાન આપો. તો અહીંયા બી તમે જોશો તો ધ આવ્યું, સેમ, કાર એ નાઉન ગણાય અને એના પછી એજ આવ્યું. અહીંયા જુઓ ધ આવ્યું, બરાબર, સેમ આવ્યું એ પણ બરાબર, કાર પણ આવ્યું, પણ એજ આપેલું નથી. મતલબ એજ નથી આપેલું એટલે આ પણ જવાબ ખોટો ગણાય. તો જવાબ સાચો કયો? તો આઈ હેવ બોટ ધ સેમ કાર એઝ માય ફાધર હેઝ. તો જવાબ આવ્યો બી. આ રીતના જવાબ એને શોધાય. આ બંનેમાં માઇનર જ ભૂલ હતી. કન્સ્ટ્રક્શન સૂત્ર પ્રમાણે જોઈએ તો સાચું જ હતું, ધ સેમ કાર, બરાબર, એજ, પણ એજ આપેલો હતો નહીં. બરાબર, તો એ જવાબ ખોટો એટલે જવાબમાં આવશે બી. આગળ જોઈએ હવે શોઈંગ ટાઈમ. બરાબર, હવે આગળનું ફંક્શન આપણું આવ્યું શોઈંગ ટાઈમ, અથવા તો એને કહેવાય શોઈંગ એક્શન વન આફ્ટર અનધર. શોઈંગ એક્શન વન આફ્ટર અનધર. બીજું એનું નામ છે શોઈંગ ટાઈમ સિક્વન્સ. શોઈંગ ટાઈમ સિક્વન્સ પણ કહેવાય, શોઈંગ ટાઈમ પણ કહેવાય અને શોઈંગ એક્શન વન આફ્ટર અનધર. મતલબ એક પછી એક બનતી અનુક્રમ ક્રિયા, એક પછી એક બનતી અનુક્રમ ક્રિયાને શોઈંગ ટાઈમ અથવા શોઈંગ એક્શન વન આફ્ટર અનધર કહેવાય. તો એની અંદર મુખ્યત્વે આ ફંક્શનનો ઉપયોગ ક્યાં થાય? યાદ રાખજો વિદ્યાર્થીઓ, જ્યારે એક ક્રિયા પછી તમે બીજી ક્રિયા કરો ત્યારે એ ક્રિયાનો અનુક્રમ ક્રિયા કહેવાય. પહેલી ક્રિયા પછી તરત જ
બીજી ક્રિયા, એને અનુક્રમ ક્રિયા કહેવાય. તો આવી એક પછી એક અનુક્રમ જે ક્રિયા થાય એ દર્શાવવા માટે આ ફંક્શન મતલબ શોઈંગ ટાઈમ નો ઉપયોગ થાય છે. તો આની અંદર પહેલું કયું આવે? એઝ સૂન એઝ. કયું આવે? એઝ સૂન એઝ. તો આ ફંક્શન ની અંદર જનરલી બે ટેન્સમાં જ આ ફંક્શન પૂછાય. કો તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય હોય, કો તો સિમ્પલ પાસ્ટ. આ બંનેમાંથી એક જ હોય, સિમ્પલ પ્રેઝન્ટ નું હોય અથવા સિમ્પલ પાસ્ટ નું હોય. તો કેવી રીતના એની વાક્ય રચના હોય? તો અહીંયા જુઓ, બે વાક્ય રચના આપેલી છે. એઝ સૂન એઝ. હવે એઝ સૂન એઝ ક્યારેક વચ્ચે પણ આવે, યાદ રાખજો. એઝ સૂન એઝ પ્લસ સબ્જેક્ટ. અહીંયા જોશો તમે તો શું આપેલું છે? વર્બ અથવા વર્બને એસ કેઈએસ. મતલબ વર્બ પણ હોય અથવા તો બીજું શું હોય? એ વર્બને એસ અથવા એસ કે ઈએસ પ્રત્યય પણ લાગેલો હોય. બરાબર? અહીંયા તમે જોશો તો આ વાક્ય ગણાય. આ બે માંથી એક આવે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમે યાદ કરો તો આઈ, વી, યુ, દે હોય અથવા બહુવચન નામ હોય તો વર્બ આવે. હી, સી, ઇટ અથવા એક વચન નામ હોય તો વર્બ ને એસ કે. અથવા તો આ વાક્ય શું હોય? પાસ્ટ ટેન્સ. શું હોય? પાસ્ટ. પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળનું રૂપ, મતલબ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે વિદ્યાર્થીઓ યાદ રાખવાનું કે જ્યારે અહીંયા વર્બ અથવા વર્બને એસ કે ઈએસ હોય મતલબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું હોય ત્યારે અહીંયા પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ આવવું જોઈએ. ખાસ યાદ રાખજો, જો પહેલું વાક્ય મુખ્ય વાક્ય આગળનું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ તો બીજું વાક્ય પણ સિમ્પલ પ્રેઝન્ટ. એમાં યાદ રાખવાનું, જો કર્તા તરીકે મતલબ સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, દે અથવા બહુવચન નામ હોય તો વર્બ આવે. હી, સી, ઇટ કે એક વચન નામ હોય તો વર્બ ને એસ કે ઈએસ આવે. બરાબર? બીજું વાક્ય જો પાસ્ટ ટેન્સ મતલબ ભૂતકાળનું હોય તો ગૌણ વાક્ય પણ ભૂતકાળનું થવું જોઈએ. બરાબર? કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં એક વાક્ય તમારે આપેલું જ હશે તો એ વાક્ય જોઈ લેવાનું ખાસ. જો એ વાક્ય પહેલું વાક્ય મુખ્ય વાક્ય જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું હોય તો બીજું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ નું જ હોવું જોઈએ. અને પહેલું વાક્ય જો સિમ્પલ પાસ્ટ ટેન્સ નું હોય જો પહેલું વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ નું હોય તો બીજું વાક્ય પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું હોવું જોઈએ. બસ આટલું જ યાદ રાખવાનું, બાકી એમાં કઈ હોતું નથી. બાકી યાદ રાખવાનું એઝ સૂન એઝ પછી સબ્જેક્ટ પ્લસ જો સિમ્પલ પ્રેઝન્ટ હશે તો વર્બ અથવા વર્બને એસ કે ઈએસ હશે. સિમ્પલ પાસ્ટ ટેન્સ હશે તો પાસ્ટ ટેન્સ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હશે. બરાબર? પછી ઓબ્જેક્ટ. બીજું વાક્ય પણ એવું જ, સબ્જેક્ટ. જો આગળનું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું હશે તો આ વાક્ય પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું થાય. મતલબ વર્બ અથવા વર્બને એસ કે ઈએસ જ લાગે. પણ આગળનું વાક્ય જો પાસ્ટ ટેન્સ નું હોય તો આ વાક્ય પણ પાસ્ટ ટેન્સ. કેવી રીતના? તો આપણે ઉદાહરણ જોઈ લઈએ પહેલા. તો અહીંયા ઉદાહરણ તમે જોશો તો as soon as I completed. જો અહીંયા શું આપેલું છે? complete. complete એ verb છે પણ completed એ શું ગણાય? past tense. મતલબ આ શું ગણાય? તો past tense. તો બીજું વાક્ય હંમેશા યાદ રાખવાનું past tense જ હોવું જોઈએ. તો અહીંયા જુઓ શું આપેલું છે? went. went એ શું ગણાય? past tense. go એનું past tense શું થાય? went. go એ verb ગણાય અને એનું past tense went. તો અહીંયા જોશો કે અહીંયા ભૂતકાળ હતું સિમ્પલ past tense તો અહીંયા પછી go ના લખાય. અહીંયા go લખાય નહીં કે અહીંયા complete પણ ના લખાય. બરાબર? બંનેમાંથી એક વાક્ય તમારે આપેલું જ હશે પરીક્ષાની અંદર, એક વાક્ય આપેલું જ હશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં. તો યાદ રાખવાનું જે વાક્ય આપેલું હોય એ વાક્યને જોઈ લેવાનું કે એ પાસ્ટ ટેન્સ હોય તો આપણે એ જવાબમાં પાસ્ટ ટેન્સ જ આવવું જોઈએ. બરાબર? હવે આગળનું ઉદાહરણ બીજું જોઈએ એક. as soon as the sun sets the birds go to their nest. તો અહીંયા તમે જોશો તો શું આપેલું છે?
sets. કેમ સેટ્સ આપ્યું? તો ધ સન એ શું ગણાય? એક વચન. એક વચન એટલે હંમેશા યાદ રાખવાનું he she it કે એક વચન નામ હોય તો એ verb ને s કે es પ્રત્યય લાગે. અહીંયા સન હતું, સન એટલે સૂર્ય, સૂર્ય એક જ છે, સૂર્ય એક છે એટલે એક વચન થયું. એક વચન થયું એટલે verb ને s કે es અહીંયા લાગે. તો બીજા વાક્યમાં પણ verb અથવા verb ને s કે es લાગે. તો અહીંયા જુઓ શું આપેલું છે? ધ બર્ડ્સ. ધ બર્ડ્સ એટલે પક્ષીઓ, એક કરતા વધારે થયા. આઈ વી યુ દે કે બહુવચન નામ હોય તો ફક્ત શું આવે? verb. તો અહીંયા જુઓ પહેલા વાક્યમાં verb ને s કે es, બીજા વાક્યમાં verb છે પણ કારણ છે કેમ આવ્યું? તો કયા કારણથી આવ્યું? તો અહીંયા જુઓ પહેલા વાક્યમાં સબ્જેક્ટ ધ સન હતો, સૂર્ય, સૂર્ય એક છે, એક વચન નામ હોય તો હંમેશા verb ને s કે es જ આવે. આઈ વી યુ દે કે એક વચન નામ હોય તો verb ને s કે es આવે. બીજા વાક્યમાં બર્ડ્સ હતું, બર્ડ્સ એટલે પક્ષીઓ, બર્ડ નતું, અ બર્ડ નતું, ધ બર્ડ્સ પક્ષીઓ હતા. મતલબ he she it હોય કે એક વચન હોય તો verb ને s કે es લાગે. આઈ હોય, વી હોય, યુ હોય, દે હોય કે બહુવચન નામ હોય તો verb આવે. તો અહીંયા goes ના આવે. કેમ ના આવે goes? કારણ કે અહીંયા બહુવચન નામ છે અને બહુવચન નામને ફક્ત verb જ આવે, verb ને s કે es આવે નહીં. આ યાદ રાખજો. કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બે અલગ અલગ સબ્જેક્ટ કરતા માટે બે અલગ અલગ verb ના રૂપો મૂકવાના હોય છે. જો આઈ વી યુ દે કે બહુવચન નામ હોય તો verb જ આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અને he she it કે એક વચન નામ હોય તો એ verb ને s અથવા es, s પણ લાગે, es અમુક ક્રિયાપદને s લાગે, અમુક ક્રિયાપદને es લાગે. બરાબર? તો એ પ્રત્યય લાગે. તો અહીંયા એ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર? Mihir went to play cricket as soon as he completed his work. અહીંયા આ વાક્ય તમે જોજો શું આપેલું છે? went. બરાબર? અહીંયા as soon as વચ્ચે આવી ગયું. આ રીતના પણ વાક્ય આવી શકે. બરાબર? હવે અહીંયા જોવાનું આપણે કશું આપેલું છે went. went એ શું ગણાય? તો go નું past tense શું થાય? went. તો went એ શું ગણાય? past tense. તો બીજા વાક્યમાં પણ past tense જ આવવું જોઈએ. તો બીજા વાક્યમાં જોશો તમે તો as soon as he subject ને અહીંયા completed શું આવ્યું? past. અહીંયા complete ના આવવું જોઈએ કે completes પણ આવવું જોઈએ નહીં. as he completes લખ્યું હોય તો એ જવાબ ખોટો. કારણ કે મુખ્ય વાક્ય જેવું હોય એવું જ ગૌણ વાક્ય બનાવવાનું હોય. મતલબ મુખ્ય વાક્ય જો સિમ્પલ પ્રેઝન્ટ નું હોય તો ગૌણ વાક્ય પણ સિમ્પલ પ્રેઝન્ટ નું બને. મુખ્ય વાક્ય જો સિમ્પલ પાસ્ટ નું હોય તો ગૌણ વાક્ય પણ સિમ્પલ પાસ્ટ ની અંદર બને. સિમ્પલ પ્રેઝન્ટ ની અંદર યાદ રાખવાનું verb અથવા verb ને s કે es, સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર ફક્ત પાસ્ટ ટેન્સ જ આવે. તો અહીંયા આપણે એ ઉદાહરણ જોયા. હવે આગળનું જોઈએ. હવે નો સુનર ધેન, બીજું કયું આવ્યું? નો સુનર ધેન. તો નો સુનર અને એના કનેક્ટર વચ્ચેનો છે ધેન. ઘણા વિદ્યાર્થીઓ THEN ધેન આને ગણી લે. યાદ રાખવાનું THAN આવવો જોઈએ, THAN નહીં, THEN નહીં. એ ધેન એટલે પછી થાય, એ ધેન એટલે પછી. જનરલી શોઈંગ ટાઈમમાં પણ ધેન આવે છે. ડિગ્રી ઓફ કમ્પેરિઝન, તમે કમ્પેરિઝન ની જે ફંક્શન આવે છે એમાં પણ ધેન આવે છે. ધેન મેની અધર, ધેન એની અધર, ધેન મોસ્ટ અધર, એ આ બંને ધેન THAN છે, THAN. અને THEN ધેન એટલે પછી થાય, એ ભૂતકાળની કન્ટિન્યુઅસ ક્રિયા, પાસ્ટ કન્ટિન્યુઅસ બતાવવા માટે એક કીવર્ડ આવે ધેન, THEN. નાઉ એટલે હવે અને ધેન એટલે પછી. THEN પણ એ કયું? THEN. અને આ ધેન અલગ છે એટલે ખાસ યાદ રાખવાનું કે અહીંયા કયો શબ્દ છે? THAN. તો અહીંયા નો સુનર ની આપણે વાક્ય રચના શીખીશું. તો અહીંયા તમે જોશો તો નો સુનર પછી શું આવ્યું? નો સુનર પછી
તરત જ શું આવે છે? અહીંયા યાદ રાખજો, ડીડ આવે. નો સુનર પછી યાદ રાખવાનું શું આવે? ડીડ. ડીડ પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી શું આવે છે? તો અહીંયા જુઓ વર્બ જ આવશે. વર્બ ને એસ કે ઈએસ પણ નહીં આવે, કે પાસ્ટ ટેન્સ પણ નહીં આવે. ખાસ યાદ રાખજો, ડીડ આવે એટલે ડીડ પ્લસ વર્બ જ હોય, બીજું કઈ ના હોય. મતલબ વર્બ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ. મતલબ નો સુનર, ડીડ, સબ્જેક્ટ એન્ડ વર્બ. અહીંયા જો પાસ્ટ ટેન્સ હોય તો વાક્ય ખોટું. હંમેશા શું આવવું જોઈએ? ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. હવે જુઓ, બીજા વાક્યને જોડવા માટે શું મુકાય છે? ધેન. શું મુકાય છે? ધેન. પછી તમે જોશો તો સબ્જેક્ટ આવ્યું. સબ્જેક્ટ પછી બીજું વાક્યમાં ડીડ નહીં આવે, પણ શું આવશે? પાસ્ટ ટેન્સ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કયું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને પછી ઓબ્જેક્ટ. હવે નો સુનર માં બીજી પણ એક વાક્ય રચના છે, યાદ રાખજો. તો અહીંયા તમે જોશો આ બીજી વાક્ય રચના. આ વાક્ય સિમ્પલ પાસ્ટ નું હતું. હવે જુઓ, સિમ્પલ પ્રેઝન્ટ હોય તો શું આવે? તો નો સુનર પ્લસ ડુ અથવા ડઝ. શું આવ્યું? ડુ અથવા ડઝ. હવે ડુ ડઝ કોને લાગે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં? તો એ જ નિયમ છે. આઈ, વી, યુ, દે કે બહુવચન નામ હોય તો ડુ લાગે. હી, સી, ઇટ કે એક વચન નામ હોય તો ડઝ લાગે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? સિમ્પલ છે. જો આઈ, વી, યુ, દે કે એક વચન નામ હોય તો ડુ લાગે આવે. બરાબર. અહીંયા જોવાનો સબ્જેક્ટ. કયો જોવાનો? તો ખાસ આ સબ્જેક્ટ જોવાનો. સબ્જેક્ટ અહીંયા આ શબ્દ જો આઈ, વી, યુ, દે અથવા તો કોઈ બહુવચન નામ હોય તો ડુ મૂકવાનું. અને અહીંયા જો હી, સી, ઇટ અથવા તો એક વચન નામ લખ્યું હોય તો ડઝ. અહીંયા જો આમાં પણ શું આવે છે? વર્બ. મતલબ ડીડ પ્લસ વર્બ, ડુ ડઝ પ્લસ પણ વર્બ જ આવશે. વર્બ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. પછી જુઓ આમાં પણ શું આવે છે? ધેન. તો એના જ રહેવાનું. અહીંયા ખાસ યાદ રાખજો શું આવે? વર્બ અથવા વર્બ ને એસ કે ઈએસ. મતલબ નિયમ આપણો એના એ જ. જો આ સબ્જેક્ટ, મતલબ કયો સબ્જેક્ટ? આ સબ્જેક્ટ જો આઈ, વી, યુ, દે કે બહુવચન નામ હોય તો વર્બ આવે. હી, સી, ઇટ કે એક વચન નામ હોય તો વર્બ ને એસ કે ઈએસ આવે. બરાબર. તો હવે આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. નો સુનર ડીડ. અહીંયા તમે જોશો તો શું આપેલું છે? ડીડ. બરાબર. મતલબ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વાક્ય થયું. અહીંયા જોશો તમે તો શું આપેલું છે? કમ્પ્લીટ. બરાબર. જો ડીડ પ્લસ ધોની એ શું ગણાય? સબ્જેક્ટ પ્લસ કમ્પ્લીટ એ શું ગણાય? વર્બ. હિઝ સેન્ચુરી ઓબ્જેક્ટ પછી શું આવ્યું? જુઓ ધેન. ધેન પછી હી જોશો તો સબ્જેક્ટ. હવે યાદ રાખવાનું તો પહેલું વાક્ય ડીડ આવી એટલે ભૂતકાળનું, તો બીજું વાક્ય પણ ભૂતકાળ જ થવું જોઈએ. ક્રિયાપદનું પાસ્ટ ટેન્સ હોવું જોઈએ. તો અહીંયા જુઓ શું આપેલું છે? રેઇઝડ. RAISE. રેઇઝ નું પાસ્ટ ટેન્સ શું થાય? RAISED. રેઇઝડ. શું થશે? રેઇઝડ. બરાબર. તો અહીંયા વાક્ય જોજો. નો સુનર ડીડ ધોની કમ્પ્લીટ હિઝ સેન્ચુરી ધેન હી રેઇઝડ હિઝ બેડ. તો વાક્ય રચના પ્રમાણે જોજો. નો સુનર પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ. કમ્પ્લીટ આપ્યો, કમ્પ્લીટેડ નથી. યાદ રાખજો. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. પછી શું આપ્યું? ધેન. ધેન પછી સબ્જેક્ટ હી. અને અહીંયા જુઓ રેઇઝડ આપ્યું. રેઇઝિસ નહીં, રેઇઝ નહીં, રેઇઝડ જ આવે. ડીડ આવ્યું એટલે. બરાબર. તો અહીંયા આગળ બીજું ઉદાહરણ જોઈએ. નો સુનર ડઝ ધ સન સેટ્સ. અહીંયા જુઓ શું આપ્યું? નો સુનર ડઝ. કેમ ડઝ આવ્યું? તો અહીંયા જુઓ શું આપેલું? ધ સન. બરાબર. અહીંયા થોડુંક ખોટું છે વિદ્યાર્થીઓ. સેટ્સ નહીં પણ શું આવશે? સેટ આવશે. સુધારી લેજો. બરાબર. નો સુનર ડઝ ધ સન સેટ. બરાબર. તો અહીંયા જુઓ ડઝ કેમ આવ્યું? તો અહીંયા આ જે ધ સન ગણાય એ ધ સન એ સૂર્ય. સૂર્ય એટલે એક વચન, એટલા માટે ડઝ આવ્યું. અહીંયા જો બહુવચન હોય તો ડુ આવું. બરાબર. બહુવચન નામ હોય તો ડુ આવું. એક વચન નામ છે એટલે ડઝ આવ્યું. અહીંયા જુઓ
આ છે નહીં, સેટ આવે. શું આવે? સેટ્સ નહીં, સોરી, એમાં થોડીક ભૂલ થઈ છે લખવામાં. સેટ આવવું જોઈએ, એસસીટી સેટ. બરાબર. ધેન ધ બર્ડ્સ. શું આપેલું? હ, ધ બર્ડ. હવે અહીંયા જુઓ, ડઝ, ડુ કે ડઝ પ્લસ વર્બ આવે તો તરત જ બીજું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વર્બ અથવા વર્બ ને એસ કે ઈએસ જ આવવું જોઈએ. તો અહીંયા જુઓ વર્બ આવ્યું. કેમ વર્બ આવ્યું? તો આ બર્ડ્સ શું ગણાય? બહુવચન ગણાય. બહુવચન ને શું આવે? ફક્ત વર્બ આવે. એક વચન ને શું આવે? વર્બ ને એસ કે ઈએસ લાગે. બરાબર. તો અહીંયા એટલા માટે ગો આવ્યું. બરાબર. અહીંયા ફરીથી બોલું, સેટ્સ નહીં આવે પણ સેટ આવશે. ડુ ડઝ પ્લસ શું આવવું જોઈએ? વર્બ આવવું જોઈએ. બરાબર. એટલે એ ભૂલ થોડી થઈ છે તો સુધારી લેજો. બરાબર. એટલે આમાં સેટ્સ આવશે નહીં, સેટ આવશે. ત્રીજું જોઈએ હવે, હાર્ડલી, બેરલી, સ્કેર્સલી. કેટલા શબ્દો છે અહીંયા? 3. હાર્ડલી, બીજું બેરલી, ત્રીજું સ્કેર્સલી. આ 3 માંથી ગમે તે હોય. હાર્ડલી પણ હોઈ શકે, બેરલી પણ હોઈ શકે અને સ્કેર્સલી પણ હોઈ શકે. હવે એના જોડે વચ્ચેનું વાક્ય, બીજું વાક્ય જોડવા માટે શું આવે? વેન. તો એની વાક્ય રચના આપણે જોઈ લઈએ. તો એમાં એક જ વાક્ય રચના આવે છે. બરાબર. હાર્ડલી, બેરલી, સ્કેર્સલી. આ 3 શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ હોવો જોઈએ. કો તો હાર્ડલી હોય, અથવા બેરલી હોય, અથવા તો સ્કેર્સલી હોય. હવે એના પછી યાદ રાખવાનું, એના પછી તરત જ શું આવવું જોઈએ? હેડ. કમ્પલસરી હેડ હોવો જ જોઈએ. આમાં યાદ રાખજો, હાર્ડલી હોય તો પણ હાર્ડલી હેડ, બેરલી હોય તો બેરલી હેડ, સ્કેર્સલી હોય તો સ્કેર્સલી હેડ. સ્કેર્સલી હેડ પછી તરત શું આવશે? સબ્જેક્ટ. અને અહીંયા જુઓ શું આવે છે? પાસ્ટ પાર્ટિસિપલ. શું આવે છે? પાસ્ટ પાર્ટિસિપલ. મતલબ હેડ, સબ્જેક્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ નું આવે. બરાબર. એના પછી તરત ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પછી વેન. બીજું વાક્ય એ સબ્જેક્ટ, પાસ્ટ ટેન્સ. મતલબ અહીંયા શું કરવાનું? ક્રિયાપદનું ભૂતકાળ. આમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવશે નહીં. આમાં એક જ ટેન્સ આવશે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. એટલે કે હાર્ડલી, સ્કેર્સલી, બેરલી નું પહેલું વાક્ય પાસ્ટ પરફેક્ટ નું અને બીજું વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ નું હશે. એટલે કે પહેલું વાક્યમાં હેડ, સબ્જેક્ટ, પાસ્ટ પાર્ટિસિપલ અને બીજા વાક્યમાં સબ્જેક્ટ, પાસ્ટ ટેન્સ અને ઓબ્જેક્ટ. તો એ યાદ રાખજો. બરાબર. ઉદાહરણ જોઈએ. હાર્ડલી હેડ. અહીંયા તમે જોશો તો અહીંયા જુઓ શું આવ્યું? હાર્ડલી પછી હેડ. બરાબર. હેડ પછી જુઓ આ મયુર એ શું ગણાય? સબ્જેક્ટ. બરાબર. અહીંયા જોજો ફિનિશ્ડ. ફિનિશ્ડ એ શું ગણાય? તો પાસ્ટ પાર્ટિસિપલ. હિઝ લંચ. અહીંયા ઓબ્જેક્ટ આવ્યો, હિઝ લંચ એ. હવે અહીંયા જુઓ કનેક્ટર તરીકે વેન આવી ગયું. બરાબર. હવે બીજું વાક્ય સબ્જેક્ટ, પાસ્ટ ટેન્સ અને ઓબ્જેક્ટ. તો અહીંયા હી સબ્જેક્ટ, વેન્ટ એ શું ગણાય? પાસ્ટ ટેન્સ અને ટુ વોચ મૂવી એ ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ. બરાબર. તો આ એ થઈ ગયું. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. Scarcely had the sun risen when we started our journey. તો અહીંયા તમે જોશો તો scarcely પછી શું આવ્યું? had. The sun risen. Risen એટલે જુઓ તમે RISE rise એનું past tense શું થાય? rose. અને એનું past participle શું થાય? rise. Rise, rose, risen. બરાબર. When we એ સબ્જેક્ટ, when આવ્યો કનેક્ટર અને started એ શું ગણાય? past tense. Scarcely had the sun risen. જેવો સૂરજ ઉગ્યો ત્યારે અમે રમવાનું શરૂ કરી. ત્યારે અમે અમારી મુસાફરી શરૂ કરી. તો આ હતું હાર્ડલી, બેરલી, સ્કેર્સલી, વેન. છેલ્લું એક વિદ્યાર્થીઓ ઝડપથી જોઈ લઈએ તો છેલ્લામાં કયું છે? તમે શીખેલા છો વેન.
વેન ની અંદર શું આવશે? તો વેન સબ્જેક્ટ પાસ્ટ ટેન્સ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વોઝ વેર વબાય એનજી ઓબ્જેક્ટ. મતલબ પહેલું વાક્ય સિમ્પલ પાસ્ટ નું, બીજું વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ નું. એમાં જોજો તો વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ, જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા, ધ સ્ટુડન્ટ વેર ટોકિંગ, વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા. તો અહીંયા આ વાક્ય તમે જોશો તો એન્ટર્ડ આવ્યું. બીજા વાક્યમાં જુઓ શું આવ્યું? વેર ટોકિંગ. બરાબર. આગળનું ઉદાહરણ જોઈએ. વેન માય ફાધર કેમ ટુ હોમ, જ્યારે મારા પિતા, કેમ, કમ નું પાસ્ટ ટેન્સ કેમ આવ્યું? મધર વોઝ પ્રિપેરિંગ, વોઝ વેર પ્લસ વબાયનજી આવ્યું. તો આને પણ શું કહેવાય? શોઈંગ ટાઈમ. તો વિદ્યાર્થીઓ આજે આપણે આ શોઈંગ ટાઈમ અથવા તો શોઈંગ એક્શન વન આફ્ટર અનધર એ ફંક્શન જોયું. આવતીકાલે એની એક્સરસાઇઝો લઈશું. વિદ્યાર્થીઓ આ લેક્ચર તમે જોજો. જેમાં તમને કોઈ તકલીફ પડે તો તમે કમેન્ટની અંદર કોઈ પ્રશ્ન તમારો હોય તો કરી શકો. મારે ઘડી આ વિડીયો જોજો. બરાબર. અને તમારા મિત્રોને પણ શેર કરી શકો. તો અહીંયા આપણે આજનું આ લેક્ચર પૂરું કરીએ. ફરીથી આવતીકાલે આ જ ટાઈમે મળીશું. ત્યાં સુધી ગુડ બાય. હેવ અ નાઇસ ડે. જય ભારત.